ચાલુ કાળ ભણીએ. માનો કે 3 વાક્યો છે, ત્રણેય સરખા છે, ત્રણેયનું ગુજરાતી આટલું જ થાય કે તું ક્રિકેટ રમી રહ્યો, આટલું જ થાય. હવે ઈ છે કે હતો કે હશે, આનાથી ક્રિયા ખબર પડે આઈએનજી ઉપરથી, ભાઈ ચાલુ ક્રિયા છે એ ખબર પડે આઈએનજી છે એટલે. સમય ખબર ના પડે. હું એમ કહું કે આ વર્તમાન છે, આ ભૂત છે, આ ભવિષ્ય છે, કેમ નક્કી થાય? તો કે આ ખાલી જગ્યામાં એવું કંઈક આવવું જોઈએ કે જેના ઉપરથી એનો સમય નક્કી થઈ જાય. એવું આમાં કંઈક આવશે ખાલી જગ્યામાં. જેમ કે વાક્ય રચના એની છે આ ચાલુ કાળની બેઝિક પેટર્ન, મૂળ પેટર્ન આ 3 માંથી ગમે એ ચાલુ કાળ હોય, ટુ બી નું રૂપ આવે ને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. આઈએનજી ઉપરથી ક્રિયા ખબર પડે, બીજા ક્રિયાપદ ઉપરથી ક્રિયા ખબર પડે, ને પેલા ક્રિયાપદ ઉપરથી સમય ખબર પડે. ટુ બી નું રૂપ તમે ભણી ગયા, મેં તમને ત્યારે કીધું હતું કે ટુ બી ના રૂપમાં તમારે એટલું જ સમજવાનું છે કે એમિઝાર આવે એટલે વર્તમાન હોય, વોઝવેર આવે એટલે ભૂતકાળ હોય, જો અહીંયા કામ લાગે. યુ આર કયો એટલે આ વર્તમાન થઈ ગયું, ગુજરાતીમાં છે લાગે. વોઝવેર કયો એટલે ભૂતકાળ થઈ ગયું. હે ભાઈ? હેલો, નથી આવતો અવાજ? ના સર બરાબર ભાઈ ને નેટવર્ક પ્રોબ્લેમ હશે સર. બને કદાચ. હા, નેટવર્ક ના અમથા હમણાં ધાંધિયા જાજા છે. વોઝવેર લાગે એટલે ભૂતકાળ થઈ ગયું હતો, અને ત્યાં શેલ બી વિલ બી લાગે તો હશે થઈ. એટલે આ જોડી થઈ ગઈ ક્રિયાપદની ચાલુ કાળ માટેની. ટુ બી નું રૂપ આવે એટલે સાદા કાળમાં ત્રણેય અલગ હતા. ટુ બી અલગ હતું, હેવ અલગ હતું, ક્રિયાપદ અલગ હતું. અહીંયા માત્ર ટુ બી તો ટુ બી જ વાપરતા, જેમ કે હી વોઝ ટાયર્ડ, એ થાકેલો હતો, અથવા હી વોઝ બિઝી, તો આ સાદો ભૂતકાળ. હી હેડ અ ચાન્સ, આ સાદો ભૂતકાળ. અને હી પ્લેડ ચેસ, તો આ સાદો ભૂતકાળ. પણ ત્રણેય ભેગા ન થતા. હેડ, વોઝ, પ્લેડ આ ત્રણેય મિક્સ ન થાય, અલગ જ રહેતા સાદા કાળમાં. ચાલુ કાળમાં આમાંથી 2 ક્રિયાપદો ભેગા થશે, ટુ બી આવશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. એને આપણે ચાલુ કાળ કહેશું. અત્યારે 3 ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન ભૂત ભવિષ્ય. એમાંથી ચાલુ વર્તમાન પેલા આપણે ભણીએ. એની વ્યાખ્યા એવી છે કે ક્રિયા વર્તમાન સમયમાં ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. વર્તમાન સમયમાં ચાલુ છે એટલે નજર સમક્ષ ચાલુ હોવી ફરજિયાત નથી. ક્રિયા બોલતી વેળાએ ચાલુ છે, તમે બોલો છો ત્યારે કોઈ ઘટના ઘટી રહી છે તે દર્શાવી હોય તો ચાલુ વર્તમાન કાળ વપરાય. ગેટિંગ? જેમ કે we are watching TV now. હેલો, okay. Aman is playing cricket at this time. Here someone is crying. Right now Kyra is drawing a picture. What are you doing now? I am preparing for GPSC exam these days. ચાલુ વર્તમાન કાળના વાક્યો. હાજી, માઇક ચાલુ છે કોઈનું? પેલા વાક્યનું ગુજરાતી શું થશે? We are watching TV now. હેલો સર. Anyone? ટીવી જોઈ રહ્યા છીએ. અમે અત્યારે ટીવી જોઈ રહ્યા છીએ. અત્યારે માટે કહેજો, આમાં કીવર્ડ છે હો બધા, જોઈએ છેલ્લે. આર વોચિંગ થી ખબર પડે આપણને કે ચાલુ વર્તમાન કાળ છે. આખું વાક્ય છે એટલે ખાલી જગ્યા હોય તો પછી આપણે જોશું. અમન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હાજી સર, હમણાં ચોટી ગયું તો 4 થી 5 મિનિટ. ઓહો, એવું થયું તો બધે ભાઈ? ના સર, ના સર, નેટવર્ક ઇશ્યુ હશે ભાઈ. તમે તમારું નેટવર્ક કદાચ થોડુંક ને સિગ્નલ લો હશે આજે, એવું બને. સોમવાર છે ને આજે એટલે. ઓકે ઓકે, હાલો. રેકોર્ડિંગ ચાલુ છે, ચિંતા ન કરતા. અમન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ. તો ગુજરાતી એટ ધીસ ટાઈમ એટલે આ સમય. અમન આ સમયે ક્રિકેટ રમી રહ્યો છે. હિયર સમવન ઇઝ ક્રાઇંગ, આમાં કર્મ નથી આપ્યું, રોવાને કર્મ નો હોય. કર્મ એવા કરી તો રોવું પડે, રોવાની હારે કર્મ નો વપરાય, અકર્મક ક્રિયાપદ છે. સાંભળો, કોઈક રડી રહ્યું છે. રાઈટ નાઉ કાયરા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. અહીંયા પણ ઇઝ ડ્રોઈંગ પરથી ખબર પડે ચાલુ વર્તમાન કાળ છે. ડ્રોઈંગ ઉપરથી ખબર પડે ચાલુ ક્રિયા છે. ઇઝ ઉપરથી સમય ખબર પડે. કાયરા અત્યારે
ચિત્ર દોરી રહી છે અથવા હાલમાં ચિત્ર દોરી રહી છે. વોટ આર યુ ડુઈંગ નાવ? આર પ્રશ્નાર્થ છે. આર કરતા આર આગળ આવી ગયું, ડુઈંગ. તમે અત્યારે શું કરી રહ્યા છો? તું અત્યારે શું કરી રહ્યો છે? આઈ એમ પ્રિપેરિંગ ફોર જીપીએસસી એક્ઝામ્સ ધીસ ડેઝ. ધીસ ડેઝ એટલે આજકાલ. હું આજકાલ જીપીએસસી ની એક્ઝામની તૈયારી કરી રહ્યો છું. એમ પ્રિપેરિંગ. બરોબર, આ ચાલુ વર્તમાન કાળના વાક્ય છે. કીવર્ડ તમે જોયા હશે, જેમ કે અહીંયા એવું નાવ, અહીંયા એટ ધીસ ટાઈમ, અહીંયા સાંભળો એવું કીવર્ડ છે, સાંભળો. અહીંયા રાઈટ નાવ કીવર્ડ છે, અહીંયા ખાલી નાવ છે, અને અહીંયા ધીસ ડેઝ છે. એટલે આ કાળમાં કીવર્ડ ઘણા બધા છે. જે કાળમાં કીવર્ડ વધારે હોય ને એ પરીક્ષકને પૂછવો બહુ જ ગમે, કારણ કે એમાં જવાબ નિશ્ચિત થઈ જાય, 4 ઓપ્શનમાંથી ફિક્સ જ થઈ જાય કીવર્ડના આધારે કે ભાઈ નાવ આવ્યું એટલે આમાં ચાલુ વર્તમાન કાળ જ આવે, ડેઈલી આવ્યું એટલે સાદો વર્તમાન કાળ જ આવે, યસ્ટરડે આવે તો સાદો ભૂતકાળ જ આવે. એટલે કીવર્ડ વાળા વાક્યો ખાલી જગ્યામાં એમસીક્યુમાં તમે ગઈકાલે ટેસ્ટ આપ્યો તો એ કીવર્ડ ઉપરથી જ નક્કી કર્યું હશે કે આમાં શું મૂકવું ને શું ન મૂકવું. અને તમે ત્રીજો પુરુષ એક વચન જોયો હોય, 2 વસ્તુ ઉપરથી નક્કી થાય કે ભાઈ કયું ક્રિયાપદ આવશે. પણ મેં જે કીધું ને આમાં આપણને દિક્કત ક્યાં છે, તકલીફ ટ્રાન્સલેશન કરતી વખતે. ટ્રાન્સલેશનમાં તકલીફ એ છે કે આપણે લોકોને આવી રીતે ગુજરાતી બોલવાની ટેવ નથી, મને નથી ને તમને નથી. કે ટીવી જોઈ રહ્યા હો તો હું કે તમે એવું ન કહી હું અમે ટીવી જોઈ રહ્યા છીએ. આપણે સીધું એમ કે ભાઈ ટીવી જોઈ છીએ, અમન ક્રિકેટ રમે છે, કોક રોવે છે, ચિત્ર દોરે છે, પરીક્ષાની તૈયારી કરું છું. કરી રહ્યો વાળી ટેવ નથી, તો એ ટેવ કઈ પડે નહીં, પાકા ગળે કાંટા ન ચડે ને આપણે પાડવી નથી, હાલે છે. જીવન તો જીવી જ શકાય છે. પણ જ્યારે તમે ટ્રાન્સલેશન કરતા હો જીપીએસસી ની પરીક્ષામાં, ત્યારે ભાષાંતર કરો ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ, પ્લસ જ્યારે તમે ખાલી જગ્યા પૂરતા હો ને ત્યારે મનમાં તમે બોલતા હો પેલા કે ભાઈ આ વાક્ય શું કહેવા માંગે છે, અને પછી તમે એનું ક્રિયાપદનું રૂપ મૂકતા હો. માનો કે તમને પરીક્ષામાં આવું પૂછાય કે બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ નાવ, એટલે આમાં પ્લે પણ આપ્યું હોય અને આર પ્લેઇંગ આપ્યું હોય. તમે જોવાનું ગુજરાતી એમ કરો છોકરાઓ ક્રિકેટ રમે છે, અત્યારે રમે છે બોલશો એટલે મનમાં સાદો વર્તમાન કાળ આવશે, જમે છે ને રમે છે ને આવે છે ને જાય છે. એટલે સંભાવના રે તમારાથી પ્લે સિલેક્ટ થઈ જાય, કારણ કે મનમાં તમે સાદો વર્તમાન બોલ્યા. તમારે મનમાં બોલવું એમ જ પડે કે છોકરાઓ નાવ એટલે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે, રમી રહ્યા છે બોલો તો તરત તમને એમિઝાર આઈએનજી દિમાગમાં આવે. એટલે એ પ્રોપર ગુજરાતી થવું જરૂરી છે, કહેવાનો ભાવ એ છે મનમાં ગુજરાતી. ભલે તમે આવા રૂટીન લાઈફમાં ન બોલો તો કઈ નહીં, પણ અહીંયા ગુજરાતી તમારાથી પ્રોપર થાય ને એ અગત્યનું છે. બરોબર, જોઈએ આગળ. વાક્ય રચના હકારાત્મક, એફર્મેટિવ એટલે હકારાત્મક. એમાં કરતા આવશે, પછી એમિઝાર આવશે કારણ કે વર્તમાન કાળ છે, અને ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ આવશે. અહીંયા ત્રીજા પુરુષનું એવું કઈ પ્રશ્ન છે નહીં, જેમ એમિઝાર આવડતા હોય એટલે આ વાક્ય બનાવતા આવડે. જેમ કે વી આર વોચિંગ અ મૂવી નાવ, અમે અત્યારે મૂવી જોઈ રહ્યા છીએ. આર વોચિંગ. હવે ના પાડશું તો અહીંયા નોટ લખી નાખશું. એમાંય ડુડસ ને ડીડ ને એવી કોઈ હવે ઇસ્યુ નથી. પ્રશ્ન પૂછશું તો આર આગળ લઈ લેશું. આર વી વોચિંગ અ મૂવી નાવ, એવી રીતે જો એમિઝાર પછી નોટ મૂકો એટલે નેગેટિવ થઈ ગયું. વી આર નોટ વોચિંગ અ મૂવી, સીધું નેગેટિવ, કારણ કે સહાયકારક તો આપેલું જ છે, તો પછી બાજુમાં નોટ મૂકી જ શકાય. સાદા કાળમાં તો કેવું હતું, આવું વાક્ય હતું, વી વોચ અ મૂવી. હવે વી વોચ અ મૂવી કયો તમે, જસ્ટ અ મિનિટ જોઈએ આપણે. આપણા વર્તમાન કાળમાં શું હતું કે કરતા પછી સીધું ક્રિયાપદ જ આવી જતું હતું, સાદા વર્તમાન સાદા ભૂતકાળ બેયમાં. એટલે એમાં વાક્ય હોય કે વી વોચ અ મૂવી. તો હવે આમાં નેગેટિવ બનાવવા વી નોટ વોચ અ મૂવી એવું તો કહેવાય નહીં. નોટ ની બાજુમાં કોઈક જોઈ તો ખરું ને ટેકો કરવા, એટલે આપણે ડુ ડઝ લાવવા પડતા કે વી ડુ નોટ વોચ અ મૂવી. પણ અહીંયા એવી હવે કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી, કારણ કે ઓલરેડી એક સહાયકારક છે આર.
એટલે આર ની બાજુમાં નોટ મૂકી દો. પ્રશ્ન પૂછવું હોય તો એમિઝાર ને આગળ લઈ લ્યો, પાછળ પ્રશ્નાર્થ કરી નાખો. જો એમિઝાર આગળ આગળ આવે એટલે વાક્યનો પહેલો અક્ષર કેપિટલ થાય, તમને ખબર હશે. આર વી વોચિંગ અ મૂવી નાવ, તો એની વાક્ય રચના થઈ. જેમ કે દે આર ક્રાઇંગ, તેઓ રડી રહ્યા છે. તો નથી રડી રહ્યા, તો દે આર નોટ ક્રાઇંગ. ને પ્રશ્ન પૂછો તો આર ધે ક્રાઇંગ, શું તેઓ રડી રહ્યા છે? આવી રીતે એનું પ્રશ્નાર્થ બને. આ કાળ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે એવું મેં કીધું, એનું રીઝન છે એના કીવર્ડ્સ. કીવર્ડ્સ ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ, હા થોડુંક કરીએ આપણે ટ્રાન્સલેશન. ચાલો એનું એ વચ્ચે તફાવત જોઈએ. જો આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર નું ગુજરાતી શું થાય? ચલો જી કરો જી ગુજરાતી. તો આપણે તફાવત કરીએ. વાંચી રહ્યો છું. અને આઈ રીડ અ ન્યૂઝપેપર એટલે મેં વાંચ્યું છે. નહીં, વાંચું છું. યુ આર ઇટિંગ અ બનાના, તું બનાના ખાઈ રહ્યો છે. અને યુ ઇટ અ બનાના એટલે તું બનાના ખાય છે. સાદો વર્તમાન કાળ. વાંચ્યું છે તમે કીધું ને, પૂર્ણ વર્તમાન કાળમાં આવી જાય. એ ભણવાનું બાકી છે. બોયઝ આર પ્લેઇંગ હોકી, તો છોકરાઓ હોકી રમી રહ્યા છે. એ થઈ ગયો ચાલુ વર્તમાન કાળ. અને બોયઝ પ્લે હોકી એટલે છોકરાઓ હોકી રમે છે. પૂર્વી વોશિસ ક્લોથ્સ, પૂર્વી કપડા ધોવે છે. અને પૂર્વી ઇઝ વોશિંગ ક્લોથ્સ, તો પૂર્વી કપડા ધોઈ રહી છે. જય વોચિસ ટીવી, જય ટીવી જુએ છે. અને જય ઇઝ વોચિંગ ટીવી, જય ટીવી જોઈ રહ્યો છે. તમને આપો 5 વાક્ય, ચાલો સાદા વર્તમાન કાળના. મને એનું ચાલુ વર્તમાન કાળ કરીને આપો. આઈ રાઇટ a letter, you sing a song, we listen to what? Listen to a story. આપણે વાર્તા સાંભળીએ છીએ. જય draws a picture, yes, you picture. And boys wait for a bus. ચલો 3-4 મિનિટની અંદર મને તમે એનું ચાલુ વર્તમાન કાળ કરી આપો. સર, હાજી. આ છેલ્લા વાક્યમાં બોયસ ની આગળ ધ નહીં લાગે, એવું કઈ ન હોય? ના, ફરજિયાત નથી. નિશ્ચિત છોકરાઓ નથી કીધા આપણે. છોકરાઓ બસ ની રાહ જોવે છે. ક્યાં છોકરાઓ એવું નિશ્ચિત નથી થતું. એટલે ચાલુ વર્તમાન કાળ કરીએ તો માન કે ઓલો એમાં લગાડવાની જરૂર નહીં તો? ના, ધ ની જરૂર નહીં. એમિઝાર લગાડો ને આઈએનજી લગાડો. અને બીજું સર, આ લિસન ટુ અ સ્ટોરી એવું કેવું પડે? લિસન અ સ્ટોરી. લિસન ની સાથે હંમેશા ટુ વપરાય હો મિત્રો. હું કહેવાનો જ હતો, હમણાં કહી શકું. લિસન સાથે હંમેશા ટુ આવશે. લિસન ટુ. આઈ થિંક થઈ ગયું હશે. લેટ મી આસ્ક. તો બનાવીએ જ આપણે. તમે ચેક કરો, પછી પ્રશ્ન થાય તો મને કયો. કલર બદલી દઈએ જરા. ઓકે. આઈ રાઇટ અ લેટર, હું પત્ર લખું છું, એની બદલે થઈ જશે આઈ એમ રાઇટિંગ અ લેટર. યુ સિંગ અ સોંગ, એની બદલે થઈ જશે યુ આર સિંગિંગ. વી લિસન ની બદલે થશે વી આર લિસનિંગ ટુ અ સ્ટોરી. જય ડ્રોઝ અ પિક્ચર માં થશે જય ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. અને બોયઝ વેઇટ માં થશે બોયઝ આર વેઇટિંગ ફોર અ બસ.
આ ચાલુ કાળનું વાક્ય થાય. મોટા ભાગે મેં જેને કાળ ઓછા આવડતા હોય ને એને એમિઝાર સાથે સીધું સાદું રૂપ વાપરતા બહુ જ જોયા છે. જેમ કે એ આવું વાક્ય બનાવે, આઈ એમ સ્પીક ઇંગ્લિશ, અથવા હી ઇઝ eat a mango. He is eat, I am speak આવું નો બને. એમિઝાર સાથે એક્ટિવ વોઇસ હોય, કર્તરી વાક્ય નોર્મલી જે વધારે બોલતા હોય, એમિઝાર સાથે આઈએનજી જ આવે. કાં એમિઝાર એકલા આવે, ભાઈ આઈ એમ બિઝી, કાં ક્રિયાપદ એકલું આવે, આઈ સ્પીક હિન્દી. પણ આવું નો આવે, આઈ એમ સ્પીક હિન્દી, આવું ન કહેવાય. આવું કરવું હોય તો સ્પીક ની પાછળ આઈએનજી લગાડવું પડે, ચાલુ વર્તમાન કાળ બનાવવું પડે કે આઈ એમ સ્પીકિંગ હિન્દી, હું હિન્દી બોલી રહ્યો છું. બરોબર? આવું થયું હશે, આઈ હોપ તમે જે અંગ્રેજી કન્વર્ટ કર્યા એમાં. ના થયું હોય તો સમજાયું હશે શું કામ કીધું. આ લિસન ની જે વાત કરી કે લિસન સાથે હંમેશા ટુ વાપરવાનું થાય, લિસન ટુ. ઓકે, હા આપણે જોયું. સર તો વાક્યમાં આઈએનજી ન લગાડી સાદો વર્તમાન કાળ બની છે ને? ના, સાદો વર્તમાન કાળ નો બને, ખોટું બને. માનો કે આઈ એમ પ્લેઇંગ હોકી, આની બદલે હું એમ કહું કે આઈ એમ પ્લે હોકી, તો આ વાક્ય ખોટું બને. એ મારે સાદું રૂપ આવે જ નહીં. આઈ પ્લે હોકી કહેવાય તો એમય કાઢી નાખવું પડે. આઈએનજી કાઢો એટલે હારે એમય નીકળી જાય. સમજ્યા તમે? તો સાદો વર્તમાન કાળ બને. ભાઈ આઈ પ્લે હોકી, શોખની વાત હોય, મને હું હોકી રમું છું. પણ એમિઝાર લગાડો તો તમારે આઈએનજી મૂકવું જ પડે. બરોબર? આઈએનજી કાઢો તો એમિઝાર ઓટોમેટિક નીકળી જાય. સમજાણું? હા સર. ઓકે. રીડિંગ વાંચી રહ્યો છું, રીડ વાંચું છું. આર ઇટિંગ ખાઈ રહ્યો છે, ખાલી ઈટ ખાય છે. બોયઝ આર પ્લેઇંગ રમી રહ્યા છે, બોયઝ પ્લે રમે છે. પૂર્વી ઇઝ વોશિંગ ધોઈ રહી છે, પૂર્વી વોશિસ ધોવે છે. જય ઇઝ વોચિંગ જોઈ રહ્યો છે, જય વોચિસ જુએ છે. આ બંનેનો તફાવત છે. આ તમને ટ્રાન્સલેશનમાં અને વાક્યને તમે જે મનમાં સમજો ને, પરીક્ષામાં એમસીક્યુમાં અંગ્રેજી વાક્યનો તમે મનમાં ગુજરાતી કરતા હો, એ ગુજરાતી યોગ્ય રીતે થાય એ માટેની આપણી આ કવાયત હતી. હવે એના કીવર્ડ્સ છે. જો નાવ, રાઈટ નાવ એટલે કે અત્યારે, નાવ એ ચાલે, રાઈટ નાવ એ ચાલે. પછી એટ ધીસ, એની સાથે મોમેન્ટ હોય, ટાઈમ હોય કે મિનિટ હોય. એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મિનિટ એટલે આ સમયે. ધીસ ની બદલે પ્રેઝન્ટ હોય તો પણ એ જ થાય, પ્રેઝન્ટ મોમેન્ટ, પ્રેઝન્ટ ટાઈમ, પ્રેઝન્ટ મિનિટ. ઘણી વાર કરન્ટલી, પ્રેઝન્ટલી, એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં. ધીસ ડેઝ આજકાલ, નાવા ડેઝ આજકાલ, આવા વર્ડ્સ પણ હોઈ શકે. કીવર્ડ્સ. આજે છેલ્લા બે લખ્યા ને, આજે છેલ્લી બે લાઈન રહી ને, આ થોડીક લાંબા ગાળાની ચાલુ ક્રિયામાં આવે. લાંબા ગાળાની ચાલુ ક્રિયામાં. નજર સમક્ષ ચાલુ ક્રિયા હોય ને એમાં ઉપલી 3 રો આવે. એટલે માનો કે આઈ એમ વોશિંગ ક્લોથ્સ નાવ, આવું કહેવાય. પણ આમાં આઈ એમ વોશિંગ ક્લોથ્સ ધીસ ડેઝ એવું ન કહેવાય. ધીસ ડેઝ એટલે આજકાલ થાય, હું આજકાલ હું કપડા ધોઈ રહ્યો છું એવું થઈ જાય. તો લાંબા ગાળાની ચાલુ ક્રિયા થઈ જાય. બરોબર? કે ભાઈ તમે રિક્ષાની રાહ જોતા હો તો આઈ એમ વેઇટિંગ ફોર અ rickshaw at this moment. એ મોમેન્ટ લખાય, એટ ધીસ મોમેન્ટ. પણ ત્યાં તમે નાવા ડેઝ નો લખી શકો કે નાવા ડેઝ આઈ એમ વેઇટિંગ ફોર અ રિક્ષો. તો થાય હું આજકાલ રિક્ષાની રાહ જોઈ રહ્યો હોઉં છું એમ. એવું હોય અમુક વાર લોકડાઉનમાં. હમણાં તો હવે રિક્ષાની રાહ જોઈ છે, આપણે પરીક્ષાની રાહ જોઈ છે. પણ
અમુક કીવર્ડ છે ને અમુક પરિસ્થિતિ માટે હોય, હે ને? તો લાંબા ગાળાની ચાલુ ક્રિયા હોય જે નજર સામે ન હોય પણ બની રહી હોય કે ભાઈ હું આજકાલ જીપીએસસી ની તૈયારી કરી રહ્યો છું. નજર સામે તો તમે કદાચ કેળા ખરીદી રહ્યા હો લારીમાંથી, પણ તમે એમ કહો કે હું આ શું કરો છો આજકાલ? તો આજકાલ જીપીએસસી ની તૈયારી. આપણે તો કરું છું જ કહીએ છીએ, કરી રહ્યો તો બોલવાનું ટેવ નથી. એટલે આ કાળ ગુજરાતીમાં તો બહુ આમ ચડતો જ નથી જીભે. તો આ બધા કીવર્ડ છે એના. ફોર એક્ઝામ્પલ, these days he is working on a multi-storied house colony. મલ્ટી-સ્ટોરીડ એટલે બહુમાળી કોલોનીમાં કામ કરી રહ્યો છે, બનાવી રહ્યો છે ફ્લેટ. કરન્ટલી આઈ એમ વર્કિંગ એઝ અ સેલ્સમેન. હાલમાં હું સેલ્સમેન તરીકે નોકરી કરી રહ્યો છું. નજર સામે નો પણ દેખાતું હોય. આઈ એમ રાઇટિંગ અ લેટર નાઉ. આ દેખાતું જ હોય કે હું અત્યારે લેટર લખી રહ્યો છું. આઈ એમ વેઇટિંગ ફોર અ બસ એટ ધીસ મોમેન્ટ. હું આ સમયે બસની રાહ જોઈ રહ્યો છું. તો આ બધા કીવર્ડ છે. નાવ આપણે જોયા ને આપણે આ બધા નાવ, રાઈટ નાવ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, ધીસ ડેઝ, નાવાડેઝ, એટ પ્રેઝન્ટ. આ બધા જે આગળ પાછળ ગમે ત્યાં આવી શકે. જો પેલા બંનેમાં આગળ કીવર્ડ છે, બીજામાં પાછળ કીવર્ડ છે. તો કરન્ટલી ને પાછળ લઈ શકાય. આઈ એમ વર્કિંગ એઝ અ સેલ્સમેન કરન્ટલી. પણ ઓલામાં બોલવામાં સારું લાગે, કરન્ટલી આગળ પછી અલ્પવિરામ અને બોલો. એક હજી એવું લિસ્ટ છે કીવર્ડ નું કે જે આગળ જ આવે. આ તો જોયા 10-12 જે આપણે જોયા 1, 2 ને 3 ને 3, 6 ને 2, 8 ને 3 ને 2, બીજા 5, 11 જેવા. પણ હજી એક 8-10 ક્રિયાપદો છે કે જે આગળ જ આવે અને પરીક્ષક છે ને એનો બહુ જ ઉપયોગ કરતો હોય પરીક્ષામાં જયારે એમસીક્યુ પૂછે ને ચાલુ કાળનો ત્યારે. એ આ લિસ્ટ છે. જો લુક, વોચ, સી, ઓબ્ઝર્વ કરવું એટલે નિહાળવું, ધ્યાનથી જોવું. હિયર સાંભળવું, લિસન સાંભળવું, સ્ટોપ ઉભું રહેવું, વેઇટ રાહ જોવી, હશ શાંતિ રાખો, સાયલેન્સ શાંતિ રાખો, હે ઓય આપણે કહીએ ને રન ભાગો, બીવેર સાવધાન. તો આ બધા કીવર્ડ એવા છે કે જે વાક્યની શરૂઆતમાં જ આવે. શરૂઆતમાં, વાક્યમાં પાછળ ન આવી શકે. આ ચારેય તો સમાનાર્થી જેવા જ છે. લુક, વોચ, સી, ઓબ્ઝર્વ. હવે આવું તમે જો, આવું તમે ક્યારે કહો? જો તમારી નજર સમક્ષ કઈ ક્રિયા બની રહી છે, તમારે કોઈકનું ધ્યાન દોરવું છે. જો સૂર્ય આથમી રહ્યો છે, જો રાજુ ઓફિસમાંથી બહાર નીકળી રહ્યો છે. ઓબ્ઝર્વ કરો, ઓબ્ઝર્વ ધોઝ બર્ડ્સ આર ફાઇટિંગ. જુઓ, નિરીક્ષણ કરો, પેલા પક્ષીઓ ઝઘડી રહ્યા છે. પછી હિયર સાંભળો, લિસન સાંભળો. હિયર ને લિસન માં ફેર હોય સાયકોલોજીકલી. હિયર એટલે અનાયાસે સાંભળવું અને લિસન એટલે ધ્યાનપૂર્વક સાંભળવું કે આયાસપૂર્વક. આયાસ એટલે પ્રયાસ. જે સાંભળવામાં તમારે પ્રયાસ કરવો પડે લિસનિંગ કહેવાય. જે ઓટોમેટિક સંભળાય એને હિયરિંગ કહેવાય. તમે મને લિસન કરો છો, હિયર નથી કરતા. પણ માનો કે તમારું સ્પીકર ચાલુ હોય ને તમારે ભાઈ કે મમ્મી કે પપ્પા કે બીજા કોઈ બાજુમાં કામ કરતા હોય તો એ મને હિયર કરતા હોય, એ બીજું કઈ સાંભળતા હોય પણ વચ્ચે મારો અવાજ ડિસ્ટર્બ કરે. તમે રૂમમાં બેઠા હો, પંખાનો અવાજ આવતો હોય એને લિસન ન કરવાનો હોય, એને હિયર કરવાનું હોય. એટલે થઈ જ જાય. અમુક ડેસિબલ ઉપરનો અવાજ હોય તો આપણને સંભળાય, એને હિયરિંગ કહેવાય. અને જ્યાં તમે હેતુપૂર્વકનું કઈ સાંભળવાની વાત આવે, પ્રયાસપૂર્વકનું, એને લિસનિંગ કહેવાય. સમજ્યા તમે? એટલે લિસન ટુ મી એટલે મને સાંભળો એમ. અને હિયરિંગ એટલે ખાલી અવાજ આવવો. હું તમને પૂછું એમ આઈ ઓડિબલ, મારો અવાજ તમને સંભળાય છે? ત્યાં મારે હિયરિંગ કહેવું પડે. કેન યુ હિયર મી? લિસન તો પછી થાય. જો હિયર કરો તો લિસન થવાની સંભાવના રહે. બરોબર? એટલે આ હિયર લિસન નો ફેર છે. બાકી બધા શબ્દો સમજાય એવા છે. જોઈએ ઉદાહરણ આના પણ. વોચ, જુઓ. ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય, હોકી રમતા હોય. વોચ, ધ બોલ ઇઝ કમિંગ ટુવર્ડ્સ યુ. જો બોલ તારી તરફ આવી રહ્યો છે. હિયર, someone is calling your name. સાંભળ, કોક તારું નામ લઈ રહ્યું છે. એટલે નીચો અવાજ છે એટલે આપણે સાંભળ એમ કહીએ છીએ. હશ,
પણ ગુજરાતી બોલ લખીએ દવાખાનામાં લખ્યું તો ઈ જે આપણી આ સાઇન છે, આ નાક ઉપર આંગળી રાખીને ઈ જ હશ છે. હશ 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 પાપા સ્લીપિંગ એવું એક ગીત હતું એક કોઈ પિક્ચરમાં, પણ એમાં એને એમિઝાર નહોતા વાપરા, પાપા સ્લીપિંગ જ હતું. પાપા ઈ સ્લીપિંગ કેવું પડે ગ્રામેટિકલી કરેક્ટ કરવું હોય તો. પણ એને કોઈ તલાટી, બિન સચિવાલય, પીએસઆઈ, જીપીએસસી ની પરીક્ષા નહોતી એટલે વાંધો ન આવ્યો. આપણે પાપા સ્લીપિંગ ન બોલી શકીએ, આપણે પાપા ઈ સ્લીપિંગ જ કેવું પડે પરીક્ષામાં. બીવેર, સાવધાન, ધ બુલ ઇઝ રનિંગ ટુવર્ડ્સ યુ. આખલો તારા તરફ દોડી રહ્યો છે, સાવધાન રહેજે ભાઈ. ટુવર્ડ્સ એટલે ની તરફ. વેઇટ, ઉભો રહે, હું જમી રહ્યો છું. આપણે શું કહેતા ઉભો રહે હું જમું છું. કોકની યાર ઉભો રહે એક જ મિનિટ જમું છું, આવું આપણે કહેતા. ઇટ મીન્સ જમી રહ્યો છું. વેઇટ એટલે રાહ જોવો. વેઇટ નું શુદ્ધ ગુજરાતી તો રાહ જુઓ થાય. આપણે ઉભો રહે કહેતા હોય, આ બાજુ કાઠિયાવાડમાં તો ખૈમી કહેતા હોય. ખૈમ, ખઈમ, ખૈમું આવું. ઘડીક તો ખૈમ. પોરબંદર જાવ તો ખોભર કે વળી, એ ખોભર 2 મિનિટ. ઓલ ધોઝ કોલોક્યુઅલ મીનિંગ્સ આર ફોર વેઇટ. વેઇટ એટલે થોભો, રાહ જુઓ. તો આ બધા કીવર્ડ જે આગળ જ આવેલ પરીક્ષામાં આવા વાક્યો ઘણી બધી વાર પૂછાતા હોય છે. તમને આપી દે કે લિસન, રાજુ ખાલી જગ્યા a sweet song. પછી સિંગ્સ આપ્યું હોય ઓપ્શનમાં, સેંગ આપ્યું હોય ભૂતકાળ, ખાલી સિંગિંગ આપ્યું હોય, ડી માં ઇઝ સિંગિંગ આપ્યું હોય. આપણને તો અહીંયાથી જવાબ મળી જવો જોઈએ ઓપ્શન જોયા પહેલા કે ભાઈ આમાં ટુ બી નું રૂપ એટલે કે એમિઝાર અને આઈએનજી ગોતવાના છે. આવી ખાલી જગ્યા ઘણી બધી વાર પૂછાયેલી છે, તો આપણને આ કીવર્ડ ત્યાં કામ લાગે. એમ એસઈએસ માં અમુક નિયમો હતા, સ્પેલિંગ ફરી જતા તમને ખબર છે, વાય નો આઈ થઈ જાય ને એવું બધું થતું હતું. એમ અહીંયા પણ રૂલ્સ છે આઈએનજી ના. જાણીતો રૂલ એ છે કે આઈએનજી લગાડો એટલે એક તો વ્યંજન ડબલ થઈ જાય, જેમ કે રન હોય તો એનું રનિંગ થઈ જાય, ડબલ એન થઈ જાય. અને એક નિયમ એવો છે કે પાછળનો ઈ નીકળી જાય, જેમ કે રાઈટ હતું હમણાં તમે જોયું હશે રાઈટ, એનું રાઇટિંગ કર્યું આપણે તો ઈ નીકળી ગયો, રાઇટિંગ આમ થયું. તો બે બહુ જાણીતા પ્રચલિત નિયમો છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની પૂર્વે પાછો એક સ્વર હોય, છેલ્લે વ્યંજન હોય જેમ કે આપણે કહીએ પી, એની પહેલા ઓ છે. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પૂર્વે એક સ્વર હોય તો આઈએનજી લગાડતી વખતે છેડાનો વ્યંજન બેવડાઈ જાય એટલે ડબલ થઈ જાય, સ્ટોપિંગ. શોપિંગ કરીએ આપણે, શોપ આમ તો નામ છે પણ ટુ શોપ એટલે ખરીદી કરવી, તો શોપિંગ થઈ જાય. રન માં તે છેલ્લે વ્યંજન છે, એની પેલા એક સ્વર છે પણ રનિંગ થઈ જાય. તો આવી રીતે એક નિયમ છે, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની પૂર્વે એક સ્વર હોય તો આઈએનજી લગાવતી વખતે છેડાનો વ્યંજન બેવડાઈ જાય છે. These are the examples: running, cutting, swimming, stopping. આમાં અમુક અપવાદ રૂપે છે, એમાં નથી થતું, જેમ કે પ્લેઇંગ માં નથી થતું, ડબલ વાય નો થાય, માર્કેટિંગ માં નો થાય, ડબલ ટી, ઓપનિંગ માં નો થાય, ડબલ એન. નિયમ મુજબ તો થઈ શકે પણ નથી થતા, કારણ કે ક્યાંક એનું મૂળભૂત કારણ એ છે કે આ બધા શબ્દો છે ને ક્રિયાપદો નથી. ખરેખર ભલે ક્રિયાપદનું કામ કરે છે પણ ક્રિયાપદ છે નહીં. પ્લે એટલે નાટક થાય, નામ છે. માર્કેટ એટલે બજાર થાય, નામ છે. અને ઓપન છે એ વિશેષણ છે. ઓપન એટલે ખુલ્લું, ઓપન ગ્રાઉન્ડ, ઓપન વિન્ડો, ઓપન માઇન્ડ. એટલે પછી એમાંથી ક્યાંક ક્યાંક આપણે ક્રિયાપદ બનાવ્યા હોય, બેઝિકલી ક્રિયાપદ હોય નહીં. જ્યારે આ નિયમ મૂળભૂત ક્રિયાપદો હોય, જે ઓરિજિનલ જન્મ જ ક્રિયાપદ તરીકે, સ્કીમ શબ્દનો જન્મ જ ક્રિયાપદ તરીકે થયો, એને લાગુ પડે. પણ એમ આપણને કઈ દરેક ક્રિયાપદ જોઈને એનો ઇતિહાસ આપણને ખબર ન હોય, પણ તમે વાપરશો અને ખાલી જગ્યાઓ પૂરશો એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે. માનો કે તમારી સામે પ્લેઇંગ લખેલું હોય, પ્લેઇંગ માં ડબલ વાય કર્યા હોય તો તમને નવીન તો લાગે જ થોડું, આવું સ્પેલિંગ આવે ને
એટલે કાંઈ તમે નિયમ નથી જાણતા તોય તમને એમ થાય કે કઈક સેટ નથી થતું, એમ કઈક લોચો છે, આવું થતું હોય. થોડું ઘણું અંગ્રેજી આવડતું હોય એને આવું થાય, આવું જોઈને કઈક નવીન છે. અમુકને મારી જેમ નોય થાય કે ના મસ્ત લાગે તો જુદી વાત છે. પણ આ એક પેલો નિયમ છે કે છેલ્લો અક્ષર વ્યંજન અને વ્યંજન પહેલા એક સ્વર, બે સ્વર નહીં. જો રીડ છે, રીડ તો રીડિંગમાં વ્યંજન છે આ છેલ્લો, પણ આગળ બે સ્વર છે તો આમાં નો થાય, ડી ડબલ નો થાય, એક જ સ્વર હોવો જોઈએ. બીજો નિયમ કે જો ક્રિયાપદના છેડે ઈ હોય અને ઈ નો ઉચ્ચાર ન થતો હોય તો આઈએનજી લગાવતી વખતે ઈ દૂર કરવામાં આવે. ઈ નો બિચારાનો ઉચ્ચાર થતો જ ન હોય, આમ તો તમને ખબર હશે, જે ઈ હૈસો એને મેરેજ થઈ ગયા હોય એને, ઈ સાયલેન્ટ જ હોય. માનો કે આપણે એમ કહીએ કે ભાઈ રાઈટ, હમણાં જ આપણે જોયું હતું ઉદાહરણ. હવે આને બોલીએ છીએ કેમ? રાઈટ, બરોબર ને? અને આવું રાઈટી એવું નથી બોલતા ને, ઈ નો ઉચ્ચાર નથી થતો જો બોલવામાં. એટલે આઈએનજી લગાડો ત્યારે ઈ નીકળી જાય, રાઇટિંગ આમ લખાય. એક્ઝામ્પલ જોઈએ, અહીં છે જો રાઇટિંગ, ડ્રાઇવિંગ, રાઇડિંગ, ક્લોઝિંગ. તો આવા અસંખ્ય ક્રિયાપદો અંગ્રેજીમાં જેમાં પાછળ ઈ આવતો હોય. પ્રિપેર ને, સેલિબ્રેટ ને, રાઇડ ને, ડ્રાઈવ ને, there are so many verbs કે જેમાં પાછળ ઈ આવતો હોય અને એનો ઉચ્ચાર ના થતો હોય એટલે ઈ દૂર કરી અને આઈએનજી લગાડવામાં આવે. પણ અમુક ક્રિયાપદોમાં જેમાં ઈ નો ઉચ્ચાર થતો હોય, ઈ બિચારા આમ તો ક્યાં ઉચ્ચાર પામતા નથી, પણ થાય તો ક્યાં થાય? તો કે ડાય, મરવામાં થાય. ડીઆઈ ડાય એટલે મરવું, એમાં ઈ આવે જો છેલ્લે, અને ડાઈ બોલી છે એટલે એનું સ્પેલિંગ એ પાછું વિચિત્ર થઈ જાય, ડીવાય આઈએનજી, ડાઈંગ, મરી રહેલું. અને ડીવાય ઈ ડાય, એમાં ઈ બોલાય છે. ડાય એટલે રંગવું થાય, માથામાં જે કલર કરે, ડાય કરવી, એમાંય ડાઈંગ થાય. એમાં ઈ એમનેમ રહે છે જો, નીકળતો નથી, કારણ કે એનો ઉચ્ચાર થાય છે. આમાં નથી થતો, આમાં ઈનો ઉચ્ચાર છે પણ સ્પેલિંગ ફરી જાય છે. ડાય માં થાય, પછી એમ જ લાય, જૂઠ બોલવામાં ઈ આગળ હોય તો એલઆઈ લાય એટલે ખોટું બોલવું, તો LYING. અને એક લાય ના બે મિનિંગ છે, એક આવું લાય પણ છે, લાય એટલે પડ્યા રહેવું એવો અર્થ થાય. આમ સુઈ નો ગયા હોય ને પડ્યા રહ્યા હોય, ખાલી પથારીમાં પડ્યા હોય ને, બપોરે જમીન જે, આમ ગુજરાતીમાં 4-5 એક્સપ્રેશન છે. પડ્યા રહેવું, આડે પડખે થવું, લાંબો વાહો કરવો, આવું આપણે બોલતા હોય કાઠિયાવાડીમાં. ઇંગ્લિશમાં એને લાઇંગ કહેવાય, લાય ડાઉન. તો લાય એટલે પડેલું, લાઈક અ બફેલો ઇઝ લાઇંગ ઇન ધ પોન્ડ, તો ભેંસ છે એ તળાવમાં પડેલી છે. વસ્તુ પડી જાય તો લાઇંગ નો કહેવાય, તો ફોલ ડાઉન કહેવાય, મારી વસ્તુ પડી ગઈ. પણ તમે ક્યાંક મૂકીને જાઓ ક્યાંય વસ્તુ, જો બહુ કોમનલી બોલતા હોય, મારું અહીંયા બેગ અહીંયા પડ્યું છે, હું 10 મિનિટમાં આવું, મારું બેગ અહીંયા પડ્યું છે, મારું ચાર્જર અહીંયા પડ્યું છે, મારો ફોન અહીંયા પડ્યો છે, મારું પર્સ અહીંયા પડ્યું છે. એ પડ્યું છે કેવું હોય ને એની માટે લાઇંગ વપરાય. માય બેગ ઇઝ લાઇંગ હિયર, ચાલુ વર્તમાન કાળમાં જ આવે. માય બેગ ઇઝ લાઇંગ હિયર, પ્લીઝ ટેક કેર, ધ્યાન રાખજો ને, બેગ અહીંયા પડ્યું છે એમ. હુઝ ફોન ઇઝ લાઇંગ હિયર, અહીંયા કોનો ફોન પડ્યો છે? તો લાય એટલે પડેલું હોવું, અને એક લાય એટલે ખોટું બોલવું. તો થાય બંનેનું સ્પેલિંગ જો LI હોય કે LYE હોય, આઈએનજી લગાડો ત્યારે LYING થઈ જાય, અપવાદરૂપ. ટાઈ બાંધવું, ટાઈંગ, ટાઈ કરવું, તો એમાં ઈ ના ડાય, ટાઈ, લાય આ બધામાં ઈ બોલાય, એમાં સ્પેલિંગ થોડા વિચિત્ર આપણને જોવા મળે છે. બાકી નોર્મલી જે ઉપયોગમાં આવશે ઈ વાળા છે, 3-4 જે કોમન હતા ઈ માં ઉચ્ચાર થાય, મેં તમને કહી દીધા, ડાય ને લાઈન ટાઈન, બાકી બહુ નથી. બાકી બધામાં ઈ બોલાતો જ નથી. એમાં ઘણા બધા ક્રિયાપદો છે. તો 2 નિયમ થયા આઈએનજી ના. એક વ્યંજન હોય છેલ્લો અક્ષર ને વ્યંજન પેલા સ્વર હોય તો વ્યંજન ડબલ થઈ જાય, અને એક આપણે એવું કીધું કે છેલ્લે ઈ આવતો હોય ને ઈ નો ઉચ્ચાર ન થતો હોય તો ઈ દૂર કરી અને આઈએનજી લગાડાય. ઉપયોગ શું થાય ચાલુ વર્તમાન કાળનો? તો કે ભાઈ રોજ ક્રિયા વર્તમાન સમયમાં બની રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. વાક્ય રચના કોમન, નું રૂપ આવે, વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળનું આવે એમિઝા, અને ક્રિયાપદનું આઈએનજી આવે. 2 આઈએનજી ના નિયમ જોયા, કીવર્ડ જોયા, નાવ, રાઈટ નાવ,
these days, nowadays, currently, presently, at this time, at this moment, at this minute. એવા આગળ પાછળના ક્રિયાપદો અને એક આખું લિસ્ટ આગળનું જોયું. look, watch, see, observe, hear, listen, hey, wait, stop, beware, run, observe, આ બધા આટલા બધા કીવર્ડ છે 20-25 જેટલા. એટલે પરીક્ષકને આ કાળ પૂછવો ગમતો હોય, કારણ કે પાછળથી દાવા ન થાય કે આ કેમ નું આવે, બી કેમ નું આવે, સી કેમ નું આવે. થોડી ખાલી જગ્યાઓ જોઈએ. આમાં પણ તમારી માટે નવા વર્ડ લીધા છે. look, meteorite, blank, now. fall એટલે પડવું, meteorite એટલે પેલો જે હોય ને અવકાશીય પદાર્થ, શું કે ઉલ્કા. જુઓ, ઉલ્કા અત્યારે પડી રહી છે. So that is meteorite is falling now. She blank to hide her glee. glee એટલે હસવું. આપણે giggling કરીએ ને, મનમાં મલકાતા હોય ને હાથ આડો રાખી દઈએ, આપણું હાસ્ય દેખાય નહીં એ માટે, તો એને glee કહેવાય. તો she is ખાલી જગ્યા to hide her glee. તેણી એની હસી છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. she is trying. એમાં કોઈ કીવર્ડ નથી, વાંધો નહીં. અત્યારે તમને ખાલી જગ્યાની પ્રેક્ટિસ થાય એ માટે જ લીધા છે, પછી ટેસ્ટમાં હશે. અવર કન્ટ્રી ખાલી જગ્યા અગેન્સ્ટ myriad challenges. આપણો દેશ છે એ myriad challenges સામે લડી રહ્યો છે. myriad એટલે અસંખ્ય, કાઉન્ટલેસ. myriad પણ કહેવાય, myriad કહેવાય. myriad અને myriad બંને ઉચ્ચાર છે. તો આપણો દેશ અસંખ્ય ચેલેન્જીસ સામે લડી રહ્યો છે. is fighting. I blank accolade from all these days. from all એટલે બધા તરફથી મને accolade મળી રહ્યું છે. accolade એટલે પ્રશંસા. accolade નો મીનિંગ થાય વખાણ, ઓનર, માન સન્માન. કે તમે કે આમાંનું જીપીએસસી 1-2 થઈ જાવ તો 6 મહિના વર્ષ સુધી અભિનંદન હાલતું હોય, બધા જે જાણીતા મળે કહેતા હોય. તો હું રિસીવ કરી રહ્યો છું. ધીસ ડેઝ એટલે આજકાલ. હું આજકાલ બધા તરફથી મારા અભિનંદન, મારી પ્રશંસા, મારા વખાણ છે એ મેળવી રહ્યો છું. તો આઈ એમ રિસીવિંગ એકોલેટ ફ્રોમ ઓલ ધીસ ડેઝ. એ માટે એક બીજો શબ્દ પણ છે, લોરેલ. સાંભળ્યો હોય તો LAURELS. I am receiving laurels. laurels એટલે વખાણ, પ્રશંસા, ખ્યાતિ, કીર્તિ, માન સન્માન. તો એવો મીનિંગ પણ એક છે laurels. એટલે હું આજકાલ બધા પાસેથી મારી પ્રશંસા મેળવી રહ્યો છું. He blank voraciously the article about cricket. voraciously એટલે એકદમ આમ અંદર ઘૂસી ગયા હોય ને માણસ, એવી રીતે આમ એકદમ ઈગરલી, એકદમ ગુજરાતીમાં કહીએ તો આતુરતાથી વાંચી રહ્યો છે, અંદર ઇન્વોલ્વ થઈને. તો he is reading voraciously. ly લાગે એટલે ક્રિયા વિશેષણ બને, વાંચનના અર્થમાં વધારો કરે. કેમ વચાય છે? તો કે voraciously વચાય છે. એટલે કે એકદમ આમ અત્યંત ઈચ્છાથી વાંચતા હોય કોઈ, એવી રીતે. he blank gradually blank of a serious ailment. એ બહુ મજાના બે શબ્દો છે તમારી સામે, ailment અને element. ailment ઉપરનું છે એનો મીનિંગ થાય બીમારી. gradually એટલે ધીમે ધીમે, ક્રિયા વિશેષણ છે. he is gradually dying of a serious ailment. એ ધીમે ધીમે એક ગંભીર બીમારીથી મરી રહ્યો છે. ડાઈંગ, DYING. ઓલું ડાય હોય હેર ડાય, તો એમાં ઈ આવે. બોમ્બે ડાઈંગ કંપની છે ને, એ કલર કરવાની જ વાત છે, એટલે એમાં ઈ આવે, કપડાને ડાય કરે. He is gradually dying from a serious ailment, જેની માટે ડિસીઝ શબ્દ છે, બરોબર, એને એલિમેન્ટ પણ કહેવાય. સાતમું છે she blank her favorite element. એલિમેન્ટ એટલે થઈ ગયું ભોજન, ડીશ હોય ને, કોઈ ખાવાની ડીશ હોય એને એલિમેન્ટ કહેવાય. બહુ નવો શબ્દ હશે ઘણા બધા માટે કદાચ. એલિમેન્ટ, એલિમેન્ટ એટલે ફૂડ.
ખાદ્ય પદાર્થ. અને સેવર એ નવો હશે તમારી માટે. સેવર કરવું એટલે એન્જોય કરવું, માણવું. શી ઇઝ એન્જોયિંગ હર ફેવરિટ ફૂડ. અને સાદી ભાષામાં લખું તો શી ઇઝ એન્જોયિંગ હર ફેવરિટ ફૂડ. આવું સાદું ઇંગ્લિશ થાય છે તો બધાને સમજાય જાય. પણ થોડુંક નવું લઈ આવવાની ભાવનાને લીધે શી ઇઝ સેવરિંગ હર ફેવરિટ એલિમેન્ટ. એલિમેન્ટ એટલે ભોજન. એક આવો એલિમેન્ટ શબ્દ છે હો ગુરુ, જોજો બેયનો ઉચ્ચાર સેમ જ છે. આ એલિમેન્ટ એટલે તત્વ થાય અને આ થાય ભોજન, ખાદ્ય વસ્તુ, તત્વ. કેટલા એલિમેન્ટ્સ આમાં ભળેલા હોય એમ. તો બે એલિમેન્ટ્સ ભેગા કરો એટલે આમ થાય એમ. એમાં કેટલાય એલિમેન્ટ્સ કામ કરતા હોય, કેટલાય તત્વો એમાં કામ કરતા હોય, ઈ ઉપરનું. અને ALIMENT એલિમેન્ટ એટલે ભોજન, ફૂડ. રાજુ blank his old robe at this moment. અહીંયા ડાય આવ્યું હતું મરવા વાળું, અહીંયા રંગવા વાળું આવ્યું. રોબ એટલે વસ્ત્ર. આમ તો આખું જે વસ્ત્ર હોય ને ગાઉન જેવું, જબ્બો મોટો, એને રોબ કહેવાય. તો રાજુ is dyeing his old robe at this moment. રાજુ આ ક્ષણે એના જૂના જબ્બાને રંગી રહ્યો છે. પછી ડોન્ટ ડિસ્ટર્બ મી, જો આને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. સીધું ક્રિયાપદથી શરૂ થાય. ડોન્ટ ડિસ્ટર્બ મી, કરતા ન હોય. while I ખાલી જગ્યા a treatise. while I ખાલી જગ્યા, હું જ્યારે ટ્રીટીઝ ડ્રાફ્ટ કરી રહ્યો હોઉં. ડ્રાફ્ટ કરવું એટલે લખવું. ટ્રીટીઝ એટલે કોઈ નિબંધ થઈ શકે, કોઈ પેપર થઈ શકે, કોઈ લેખ થઈ શકે. લેખ. તો મને ડિસ્ટર્બ ન કરવો જ્યારે હું લેખ બનાવી રહ્યો હોઉં. ડ્રાફ્ટ કરવું એટલે રચના કરવી. ડ્રાફ્ટિંગ કમિટી હવે ને બંધારણમાં રચના. તો ડ્રાફ્ટ કરવું એટલે ઘડવું, રચવું. ડોન્ટ ડિસ્ટર્બ મી while I am drafting a treatise. અને વોચ, જુઓ. તો નજર સમક્ષ કંઈક બતાવવું હોય કોઈને ત્યારે વાપરીએ આપણે. જો, તો ધ્યાન દોરવા. જો, the stag ખાલી જગ્યા run towards you. તો stag is running towards you. ડબલ n થઈ ગયા. જો વ્યંજન બેવડાઈ ગયો, n આવ્યો એટલે. stag એટલે શિંગડા વાળું હરણ. શિંગડા વાળું હરણ, બીજું કઈ નહીં હો. આપણે અહીંયા બીજું સ્ટેગ ઓલું એક આલ્કોહોલ ની એક બ્રાન્ડ પણ છે, રોયલ સ્ટેગ. તો ઈ આની વાત નથી. ઈ સ્ટેગ નહીં. ઈ સ્ટેગ તમને એવું લાગે કે દોડતું હોય, જેને ઈચ્છા હોય, જે બધા મીન પિયાસ હોય, પ્યાસી જનો, એને ઈ હરણ દોડતું દેખાઈ જાય. પણ અહીંયા વાત છે નોર્મલી જંગલનું હરણ છે એની. બરોબર છે? આપણા જંગલના હરણની નહીં. તો આ એની 10 ખાલી જગ્યાઓ થઈ. ચાલુ વર્તમાન કાળની આવી લગભગ બીજી 40 ખાલી જગ્યાઓ તમારા ઓલા લિથોમાં છે, 40 blanks. એમાં આવી પણ ઘણી હશે 9માં જેવી. ખાસ નોંધજો. એક વાક્ય આજ્ઞાર્થ હોય, અરે સંયોજક while આપ્યું હોય, અને પછી ING વાળું વાક્ય હોય. આવી તમને મળશે ઘણી બધી. પછી એક બે ભવિષ્ય સૂચક મળશે, એવું પણ કહેવાય. જેમ કે જસ્ટ a minute. We are meeting tomorrow. આવું વાક્ય હોય. હવે પરીક્ષામાં જો આવું પૂછાય, વી ખાલી જગ્યા ટુમોરો, તો આપણને ટુમોરો જોઈને ચાલુ કાળની કલ્પના જ ન આવે ને. આપણે શું ગોતીએ એમાં? વિલ મીટ ગોતીએ અથવા તો શેલ મીટ ગોતીએ. એટલીસ્ટ ટુમોરો જોઈએ એટલે આપણી નજરની અંદર શેલ વિલ તો પેલા આવી જ જાય કે આમાં ક્યાંક શેલ વિલ હોવું જોઈએ. ખરેખર હોય તો ઈ જ જવાબ થાય. માનો કે બે માંથી કોઈ પણ આપેલો હોય તો જવાબ થાય. વી વિલ મીટ એ કહેવાય ને વી શેલ મીટ એ કહેવાય. બે આપ્યા હોય તો શેલ મીટ લખવું પડે, પણ શેલ મીટ વિલ મીટ ચાલે. પણ જો તમને ટુમોરો વાળી ખાલી જગ્યા છે, 4 ઓપ્શનમાં શેલ વિલ ના ક્યાંય દર્શન નથી થતા, તો તમારે આ બાજુ આવવાનું થાય. આપણે ગુજરાતીમાં આવું બોલતા હોય કે આપણે આવતીકાલે મળી રહ્યા છીએ. મહેમાન થોડી જ ક્ષણોમાં અહીંયા પહોંચી રહ્યા છે. પહોંચશે એવું કહેવાની બદલે શું કહેતા હોય? પહોંચી રહ્યા છે.
હવે શાંતિ જાળવો, આપણા ચીફ ગેસ્ટ 10 જ મિનિટમાં પહોંચી રહ્યા છે. 10 મિનિટ તો ભવિષ્યની વાત છે. આનું આ એમ કહી શકાય કે આપણા ચીફ ગેસ્ટ 10 મિનિટમાં પહોંચશે. તોય સાચું છે. આ વાક્ય આમ લખો કે વી શેલ મીટ, તોય સાચું છે. આ પણ સાચું છે. એટલે ખાલી ટુમોરો ઉપરથી નક્કી ના થાય કે આર મીટિંગ મૂકવું, પણ વિકલ્પો ઉપરથી ઘણીવાર તમને આઈડિયા આવે કે નજીકનો ભવિષ્યકાળ બતાવવો હોય તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય વાપરતા હોય. જેમ કે આઈ એમ લીવિંગ ફોર સુરત ટુમોરો. હું આવતીકાલે સુરત માટે નીકળી રહ્યો છું. લીવિંગ ફોર એટલે માટે નીકળવું. મોટા ભાગે મોટા મહેમાનો માટે વપરાતું હોય કે સાહેબ 10 મિનિટમાં નીકળી રહ્યા છે, આવી રીતે. જસ્ટ અ મિનિટ. હા સાહેબ. ના બસ પૂરો થશે 5-10 મિનિટ. ઓકે કરું. તો આઈ એમ લિવિંગ ફોર સુરત, વી આર મીટિંગ, આવું પણ 1-2 ખાલી જગ્યાએ 40 ખાલી જગ્યાઓમાં હશે. એટલે તમને એમાં કદાચ શંકા પડે ત્યારે એનું અત્યારથી સોલ્યુશન તમને આપું. અને જે લેક્ચર્સ બાકી છે એ આજ અને કાલ સુધીમાં ડેફિનેટલી બધા મૂકી દઈશ ભાઈ. હમણાં 2-4 દિવસમાં કામ જાજા ભેગા થઈ ગયા એટલે કન્વર્ઝનનો ટાઈમ ન મળે. 1-2 વાર કન્વર્ટ કરવામાં સોફ્ટવેરે દગો દીધો. કન્વર્ટ કરવો પડે છે, સીધો લેક્ચર ના મૂકી શકાતો હોય એટલે. હાજી વિલ બી મીટિંગ પણ આવી છે. ઓકે. હા શું આવી શકે? વિલ બી મીટિંગ. વિલ બી મીટિંગ ને ચાલુ ભવિષ્યકાળ. હા એવું પણ આવી શકે ને. વિલ બી મીટિંગ છે ને તો પછી ચોક્કસ સમય આપવો પડે. ખાલી ટુમોરો નો હાલે. તો ટુમોરો એટ 10 AM આવું ચાલે. ભવિષ્યમાં ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હોય ને તો તમે ચાલુ ભવિષ્યકાળ વાપરી શકો. અને મળવાની ક્રિયા છે ને, હમણાં કઈ રમવાની ક્રિયા હોય ને તો ચાલે, વી વિલ બી પ્લેઇંગ ટુમોરો, કદાચ આખો દી રમતા હોય. પણ મળવાની ક્રિયા તો કેવી ક્ષણિક હોય. એટલે આ સ્પેશિયલ યુઝ છે, સમજો. ચાલુ વર્તમાન કાળમાં બને છે એનો બોલવા ઉપરથી બને છે, કારણ કે આપણે બોલવામાં એવી ટેવ પાડી દીધી છે કે આપણે કાલે મળી રહ્યા છીએ અને આપણે આવતા ગુરુવારે તો મળવાના છીએ ને બદલે મળી રહ્યા છીએ એવું બોલતા હોય. એટલે આ અભ્રંશ છે. એટલે going બાકી to meet. આ ગોઈંગ ટુ ની પણ એક રચના છે, બહુ મજાની, સરસ યાદ કર્યું કોઈ. લાઈક આઈ એમ ગોઈંગ ટુ સુરત, તો ચાલુ વર્તમાન કાળ થાય કે હું સુરત જઈ રહ્યો છું. જઈ રહ્યો છું. અને આની આ વાત આમ કરું, એક ગોઈંગ ટુ ની સ્પેશિયલ રચના છે. આઈ એમ ગોઈંગ ટુ મીટ યુ ટુમોરો. અહીંયા ગોઈંગ ટુ પછી ક્રિયાપદ આવ્યું, જો તમે અહીંયા ગોઈંગ પછી ક્યાં જાઓ છો ડેસ્ટિનેશન આવે. નોર્મલી ગો વાપરો એટલે તમે જે જાતા હોય એ તમારું મંઝિલ આવે. I am going to Ahmedabad, I am going to school, I am going to college, I am going to market, I am going home, I am going to friend's place, I am going to garden. ગોઈંગ પછી જ્યાં જતા હોય એનું નામ આવે. તો આ સાદો ઉપયોગ થયો, રેગ્યુલર ઉપયોગ. પણ ગોઈંગ ટુ પછી જો કોઈ ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો એ સાદો ભવિષ્યકાળ દર્શાવે. હવે આપણે આવતીકાલે મળવાના છીએ, આનું ગુજરાતી એ જ થાય. હું તને આવતીકાલે મળવાનો છું. શુદ્ધ ગુજરાતીમાં મળીશ. તો આઈ એમ ગોઈંગ ટુ પછી જો ક્રિયાપદ લખ્યું હોય તો એને સાદા ભવિષ્યકાળમાં ગણવું પડે. અને ગોઈંગ ટુ પછી કોઈ પણ સ્થળ લખ્યું હોય, સ્થાન લખ્યું હોય તો એ નોર્મલ ગોઈંગ છે, ચાલુ વર્તમાન કાળ છે. સમજ્યા ડિફરન્સ? ફરી વાર જો. વી આર ગોઈંગ ટુ ગાર્ડન. એ ગાર્ડન, ગોઈંગ ટુ અ ગાર્ડન. અને વી આર going to buy a new car soon. તો આપણે soon એટલે ટૂંક સમયમાં નવી ગાડી ખરીદવાના છીએ. તો એ બાય મૂળ રૂપ આવ્યું ક્રિયાપદનું. ગોઈંગ ટુ પછી
જ્યારે નોર્મલી ગોઈંગ ટુ પછી કોઈ પણ મંઝિલ હોય જ્યાં તમે જાઓ છો એ સ્થાન હોય, સ્થળનું નામ હોય, તો એ સાદું, તો આ ચાલુ વર્તમાન કાળ કહેવાય. આમાં કીવર્ડ એ ભવિષ્યના હોય, જો સૂન ને ટુમોરો ને એવા બધા. તો આ પણ એક સર વિશિષ્ટ પ્રયોગ છે એનો. એટલે આટલું રાખીએ. બેન તમે કઈક પૂછતા હતા, કોઈ બેન વળી? હાજી, હા બોલો. અવાજ કપાય છે બેન કઈક. હેલો, સર મને એક પ્રશ્ન છે હજી. હા બોલો ને. એમાં ગોઈંગ છેલ્લું બીજું વાક્ય ગોઈંગ ટુ લખ્યું હતું હશો, એટલે એમાં અબાઉટ ટુ કરીએ કે ને, વી આર અબાઉટ ટુ બાય અ ન્યુ કાર. હા, નજીકના ભવિષ્યમાં ખરીદશું કદાચ એમ. યસ, અબાઉટ ટુ. અબાઉટ ટુ નજીકના ભવિષ્યમાં જે સંભાવના હોય એમાં આવે, સંભાવના બતાવે. સાચી વાત છે, આવી શકે. હેલો. વી આર અબાઉટ ટુ એન્ડ ધ સેશન, એમ આપણે સેશન પૂરું કરવામાં છીએ. યસ. હેલો. હાજી. સર આપણે જે એક રૂલની વાત કરી કે જો લાસ્ટ લેટર છે એ કોન્સોનન્ટ હોય હમ અને એની પૂર્વે જો વોવેલ હોય હમ તો છેલ્લો અક્ષર બેવડાય. હમ તો આપણે શોપિંગ લખીએ છીએ તો શોપ તો પોતે નાઉન છે ને, તો બેઝિકલી એમાં કેમ ઈ શોપમાં શોપિંગ? નાઉન છે ને એ આ છે. ખરેખર શોપ માટેનું જે શુદ્ધ નાઉન છે ને, એક જ સેકન્ડ બતાવું તમને. ઈ શોપી શબ્દ છે. ક્યાં ગયું? હા ઠીક, વ્હાઈટ કલર છે એટલે મને ક્યાં દેખાય નહીં. જસ્ટ અ મિનિટ. ધ વર્ડ ઇઝ શોપી. ટુ શોપ તો છે ને એ ક્રિયા જ હતી ખરેખર. એમાંથી આપણે નામ બનાવી દીધું. શોપ એટલે દુકાન એમ. ખરેખર દુકાન માટે આવો વર્ડ તમે ઘણી જગ્યાએ વાંચ્યો હશે, શોપી લખ્યું હોય. ટુ શોપ એટલે ખરીદી કરવી, એની ઉપરથી તો શોપિંગ મોલ ને શોપિંગ સેન્ટર ને શોપિંગ કહીએ છીએ. ગેટિંગ? ટુ શોપ નું પછી V2 ને V3 ઈડી લગાડવાનું. હા, ડબલ પી કરીને શોપ્ડ એમ. હા, પણ આપણે શું છે, બાય અને બાય ક્રિયાપદ ને પરચેસ એટલા બધા ઇઝીલી વપરાય છે એટલે શોપની રિક્વાયરમેન્ટ આપણા ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશમાં બહુ શોપિંગ વપરાતું નથી એ રીતે. અમેરિકન ઇંગ્લિશમાં વપરાય હજી. બ્રિટિશ ઇંગ્લિશમાં તો ત્રણેય આઈ બોટ ને આઈ પરચેસ્ડ જ કરી દેતા હોય, બાકી શોપ્ડ કહી શકાય. ત્રણેયને એકબીજા સાથે વાપરી શકાય ને? હા, વાપરી શકાય. યસ. ઓકે સર, થેન્ક યુ. ઓકે, તો આટલું રાખીએ આજે, બરોબર? ચલો, મળીએ આવતીકાલે.